17 સપ્ટેમ્બર માનનીય આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. ત્યારે આજના દિવસે એમના દિવ્યાંગો માટેના એમને પોતાના કાર્યકાળ દરમિયાન ખૂબ કામ કર્યા છે, ખૂબ અલગ અલગ કાર્ય કર્યા છે. પણ હું આજે વાત કરવા જઈ રહી છું કે દિવ્યાંગો માટે એમણે શું કર્યું અને દિવ્યાંગો માટે આજે રાજકોટમાં નહીં પણ પૂરા ભારતમાં માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ માટે તમામ દિવ્યાંગજનોથી લઈ દિવ્યાંગજનો સાથે જોડાયેલી દરેક વ્યક્તિ, એના માતા પિતા, સંસ્થાઓ, પરિવાર દરેક આજે એમને હાર્દિક શુભકામના પાઠવે છે. એનું એકમાત્ર કારણો ગણાવવા જઈએ તો ઘણા બધા છે, પણ એમણે આ દિવ્યાંગ શબ્દ આપ્યો. પહેલાં અમારા જે આ ડિસેબિલિટી, અલગ અલગ ડિસેબિલિટીવાળા બાળકોને, વિકલાંગ ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એમને લૂલા, લંગડા, બહેરા, મૂંગા આવા અલગ અલગ જેમ કે અમે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી માટે બૌદ્ધિક અક્ષમતા સાથે કામ કરીએ છીએ, તો અમારા બાળકોને મંદબુદ્ધિ બાળકો આવા અલગ અલગ શબ્દો બોલવામાં આવતા હતા. જ્યારે નરેન્દ્રભાઈએ આ તમામ શબ્દ માટે એક જ શબ્દ વાપર્યો, વિકલાંગ નહીં પણ દિવ્યાંગ. એ અમારા માટે દિવ્યાંગજનોના, સ્પેશિયલી મારો પણ એક ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ બાળક છે, એટલે એક માતા તરીકે ખાસ મને પણ એમ થાય કે મારા દીકરાને પહેલાં મંદબુદ્ધિનો દીકરો છે એવું કહેવામાં આવતું હતું, જ્યારે આજે દિવ્યાંગ બાળક એવું કહેવામાં આવે છે. તો ખૂબ જ એક આમ જે કહેવાય કે લોકોનો નજરિયો છે એ આખો બદલાઈ ગયો છે. આજે દિવ્યાંગજનો માટેના ખાતા, બેંકમાં ખાતા ખુલવા માંડ્યા. જે બાળક દિવ્યાંગ જે છે એને કોઈ પણ એ ભારત સરકારની યોજના હોય, ગુજરાત સરકારની યોજના હોય કે પછી રાજસ્થાન સરકારની યોજના હોય કે મધ્યપ્રદેશ સરકારની યોજના હોય, જે કોઈ પણ યોજના છે દિવ્યાંગજનો માટે જે કોઈ બેનિફિટ મળતા હોય એ બેનિફિટની રકમ હોય, જેમ કે એમનું પેન્શન છે તો ગુજરાત સરકાર દિવ્યાંગજનોને પેન્શન આપે છે મહિને 1000 રૂપિયા. તો એ 1000 રૂપિયા સીધા જે દિવ્યાંગજન છે એના ખાતામાં જ જમા થાય છે. કોઈ બી સંસ્થા કે માતા પિતા કે કોઈ વચેટિયાઓ નથી. જે રકમ જે છે એ એને મળવાપાત્ર લાભ જે છે એ સીધો એના ખાતામાં જમા થાય છે. જેમ કે NDFD દ્વારા સ્વાવલંબન યોજના, દિવ્યાંગો પણ રોજગાર મેળવી શકે, દિવ્યાંગો પણ પગભર થઈ શકે, એના માટે સ્વાવલંબન યોજના એ પણ ભારત સરકાર દ્વારા માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેજા હેઠળ શરૂ કરવામાં આવી. એડીપની એક યોજના છે કે જે એડીપ યોજનાની અંતર્ગત જે કોઈ દિવ્યાંગજન છે, તમામ કેટેગરી એ 21 ડિસેબિલિટીવાળા બાળકોને, દિવ્યાંગજનને, બાળકો એટલે કે એડલ્ટ બી આવી જાય છે અને બાળકો બી આવી જાય છે, એમને એડીપ યોજના અંતર્ગત વિઝ્યુઅલ ઇમ્પેર્ડ છે તો એમને સ્માર્ટફોન આપવામાં આવે છે. એમને સ્માર્ટ જે ચાલવા માટે સ્માર્ટ છડી જે કહેવાય છે એ પણ એને મળે છે. સ્ટીક જે છે એ પણ એમને મળે છે. હેરિંગ ઇમ્પેર્ડ છે તો એમને હેરિંગ એડ મળે છે. આપણા રાજકોટની વાત કરીએ તો બહુમાળીમાં સમાજ સુરક્ષા કચેરીમાં એ જાય, જે તે દિવ્યાંગજન વ્યક્તિ કે ભાઈ એને કઈ યોજનાઓ મળવા પાત્ર છે તો ત્યાં ફોર્મ પણ એ લોકો ભરી દે છે. એમને મળતી યોજનાઓની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવે છે. જરૂરી ડોક્યુમેન્ટ ઘટતા હોય તો એને પણ કઈ રીતે એ ડોક્યુમેન્ટ એ કઈ રીતે મેળવી શકે એની પણ વ્યવસ્થા સમાજ સુરક્ષા કચેરી દ્વારા કરવામાં આવે છે. જેમ અત્યારે, અને ખાસ બીજું ઇનોવેશનની વાત કરું તો જેમ આપણું એક આધાર કાર્ડથી આપણી જે ઓળખ થાય છે, એમ દિવ્યાંગજનો માટે સેન્ટ્રલી એક એમનું યુનિક UDID કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. યુનિક ડિસેબિલિટી કાર્ડ જે છે, બરાબર, એ દિવ્યાંગજનો માટે દરેક, પછી અત્યારે બસ પાસે ભવિષ્યમાં નરેન્દ્રભાઈ મોદીનું એમનું પ્લાનિંગ છે કે એક જ કાર્ડ, જેમ અત્યારે આધાર કાર્ડ આપણા બધાનો આધાર છે, એમ દિવ્યાંગો માટેની એક ઓળખ, એને યુનિક ડિસેબિલિટી કાર્ડ કહેવાય છે. એ UDID કાર્ડ એ આખા ભારતમાં દિવ્યાંગજનો મેળવી લે અને એની અંદર જે કોઈ યોજના મળતી હોય એ સીધી એક કાર્ડ દેખાડવાથી જ એમને તમામ યોજનાનો લાભ મળશે. બીજા બધા જે જરૂરી ડોક્યુમેન્ટ છે એમની ક્યારેય રિક્વાયરમેન્ટ નહીં રહે. તો આવી ઘણી બધી યોજનાઓ ભારત સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા ખુલ્લી મૂકવામાં આવી છે. તો નરેન્દ્રભાઈ મોદી સાહેબને એમના જન્મદિવસના નિમિત્તે હું એક દિવ્યાંગ બાળકની માતા તરીકે એક દિવ્યાંગ બાળકોની સંસ્થા ચલાવું છું. તો તમામ દિવ્યાંગોના
દિવ્યાંગો વતી તમામ દિવ્યાંગોના માતા પિતા વતી આજના દિવસે એમને હાર્દિક શુભકામનાઓ આપું છું.